હે ગાઈસ, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા લેક્ચરમાં. આજે આપણે જોઈશું ધોરણ 11 કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 9 તેના MCQ ના જવાબ. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે મારા ચેનલ પર નવા હો તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયો ગમે તો તેને જરૂરથી લાઈક પણ કરજો તથા તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, DBMS શું છે? જેનો જવાબ છે ઓપ્શન એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. પ્રશ્ન નંબર 2, રો એટલે કાચી હકીકત અથવા આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે? જેનો જવાબ છે ઓપ્શન સી ડેટા. પ્રશ્ન નંબર 3, ડેટાબેઝમાં ગ્રાહક માટે નીચેનામાંથી શું સૌથી સારી રીતે નિર્દેશ કરે છે? જેનો જવાબ છે ઓપ્શન સી એન્ટિટી. પ્રશ્ન નંબર 3, પ્રક્રિયા કરેલ ડેટા શું છે? જેનો જવાબ છે ઓપ્શન સી ઇન્ફોર્મેશન. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી? જેનો જવાબ છે ઓપ્શન ડી સ્પ્રેડશીટ. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયું ઓપન સોર્સ DBMS નથી? જેનો જવાબ છે ઓપ્શન ડી ઓરેકલ. પ્રશ્ન નંબર 7, RDBMS માં R નીચેનામાંથી શેના માટે વપરાય છે? તો જેનો જવાબ છે ઓપ્શન બી રિલેશનલ. પ્રશ્ન નંબર 8, ઓપન ઓફિસ સ્યુટ ના ભાગ તરીકે ઉપલબ્ધ ડેટાબેઝ નું નામ શું છે? જવાબ છે ઓપ્શન બી બેઝ. પ્રશ્ન નંબર 8, ઓપન ઓફિસ સ્યુટ ના ભાગ તરીકે ઉપલબ્ધ ડેટાબેઝ નું નામ શું છે? જેનો જવાબ છે ઓપ્શન બી બેઝ. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી શું બેઝ ડેટાબેઝ ફાઇલનું ડિફોલ્ટ અનુલંબન હોય છે? જેનો જવાબ છે ઓપ્શન સી .odb. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી શું બેઝમાં ઓબ્જેક્ટ તરીકે જાળવવામાં આવતું નથી? જેનો જવાબ છે ઓપ્શન સી ચાર્ટ્સ. પ્રશ્ન નંબર 11, સંખ્યાનો સંગ્રહ કરવા માટે કયો ડેટા ટાઈપ વાપરી ન શકાય? જેનો જવાબ છે ઓપ્શન ડી ડેટ. પ્રશ્ન નંબર 12, બેઝ ડેટાબેઝમાં ઇમેજનો સંગ્રહ કરવા માટે કયો ડેટા ટાઈપ વપરાય છે? જેનો જવાબ છે ઓપ્શન એ બાઇનરી. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? જેનો જવાબ છે ઓપ્શન ડી પ્રાઇમરી કી હંમેશા ન્યુમેરિક ફિલ્ડ હોવું જોઈએ.